મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ બનીને તૈયાર થઈ જતા તેને આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ પૂર્વ કાઉન્સિલરો અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જો કે આ વેળાએ મહાનગરપાલિકાના અધિકારીઓની સૂચક ગેરહાજરી રહી હતી। મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું 1 મહિના પહેલા કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ કામના કારણે રોડ બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। આ રોડનું કામ પૂર્ણ થઈ જતા આજે રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હવે આ વિસ્તારમાં ટ્રાફિકમાં આંશિક રાહત મળવાની છે। એક સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર 25 જૂને રોડનું કામ શરૂ થયું હતું। 25 જુલાઈએ આમ રોડનું કામ પૂર્ણ થઈ ગયું, પણ વરસાદ અને પાઇપલાઇનની સમસ્યાના કારણે થોડા દિવસ મોડું થયું છે। મ્યુનિસિપલ કમિશનર દરરોજ આ રોડના કામનું નિરીક્ષણ કરવા આવતા હતા। પહેલા આ રોડ ઉપર પાણી ભરાતું હતું। સવારે 2 કલાક અહીં અતિશય ટ્રાફિક રહે છે। હવે રોડ બનીને તૈયાર થઈ જતા રાહત મળી છે। આ રોડ સમગ્ર મોરબીમાં રોડના ભાવ નક્કી કરી નાખ્યા છે, ગટરના ભાવ નક્કી કરી નાખ્યા છે। પછી માનો કે કોઈ નાનો મોટો બ્લોકના સિટીમાં એના ભાવ નક્કી કરી નાખ્યા અને મોટા કામની જે એજન્સીના ટેન્ડર ભાવ છે। આ રોડ મોરબીને ટ્રાફિકની સમસ્યાનો એક પછી એકારે 5 રોડ કરી પૈસાની કોઈ તકલીફ નથી, પણ એકારે 5 રોડ કરી તો ટ્રાફિકની સમસ્યા। હવે આ રોડ પૈસા પછી હવે બીજી અહીંયા પાઇપ નખાઈ ગયા, એ કામ ચાલુ કરી પછી નગર દરવાજાના અંદર છે। આ રીતે એક રોડ મોરબીના અને બહારના જે અત્યારે જે તકલીફ છે, માનો કેનાલ રોડ છે, લાઠી રોડ છે, એવા એક સામૂહિક આજે પણ કમિશન સવારે 8:30 અહીંયા ગયા અને આખું સર્વે કરે। એટલે આવા જે પ્રશ્ન છે એ લગભગ આવતી 2જી તારીખે એવા 11 કામ ચાલુ થશે। પટેલવાડીમાં 4 વાગે રાખેલ છે, એ 11 કામ ચાલુ થાય પછી બીજા આપણે ધીમે ધીમે શું છે કે ટ્રાફિકની સમસ્યા નહીં અને કામ સારા થાય એવું મોરબી કોર્પોરેશન દ્વારા આ આયોજન કર્યું છે ને એ આયોજનમાં પૂરેપૂરો 100% મને વિશ્વાસ છે કે સારી રીતે કામ થશે। દેવશનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।